નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આપનું એક નવા વિડીયો સાથે। આ 4 રાશિના લોકો નવા વર્ષ 2025માં ખૂબ જ ભાગ્યશાળી રહેશે। તેઓ ખૂબ પૈસા કમાશે અને ધનવાન બનશે। મિત્રો, તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં માત્ર થોડા જ દિવસોનો વિલંબ હવે રહ્યો છે। નવું વર્ષ પણ હવે ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યું છે। મિત્રો, નવા વર્ષ 2025ની શરૂઆત થવા જઈ રહ્યું છે। નવા વર્ષ 2025ની શરૂઆત થઈ રહી છે। આ સાથે જ લોકો નવું વર્ષ કેવું રહેશે અને તેની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય, ધંધાકીય અને પારિવારિક જીવન કેવું રહેશે તે વિશે વિચારવા લાગ્યા છે। મિત્રો, નવા વર્ષને 1 મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે। હવે આ વર્ષે શનિ, ગુરુ અને રાહુ કેતુ ગ્રહો હવે રાશિ બદલી નાખશે। આ સિવાય સૂર્ય, શુક્ર વગેરેના રાશિ પરિવર્તનથી પણ લોકોના જીવન પર અસર પડશે। મિત્રો, તે તમામ રાશિના લોકોને અસર કરશે। તેમજ કેટલાક ભાગ્યશાળી હશે અને કેટલાક લોકો ગુસ્સે પણ થશે। તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે। તો મિત્રો, વિડીયોના અંત સુધી નિહાળતા રહેજો। જેમના 2025માં ચરમસીમા પર હશે તેઓને કરિયર અને રોકાણની બાબતોમાં મોટી સફળતા મળશે અને તેઓ ધનવાન પણ બની શકે છે। વર્ષ 2025માં માતા લક્ષ્મીજી પણ તે 4 રાશિ ઉપર ખૂબ જ મહેરબાન થવાના છે। તો મિત્રો, તમે બધા આ વિડીયોને અંત સુધી અવશ્યપણે જોજો, કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખાસ રહેવાનો છે। મિત્રો, ચાલો અમે તમને જણાવી દઈએ કે આપણી રાશિનું જીવનમાં ઘણું મહત્વ છે, કારણ કે રાશિ ચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે। જો ગ્રહો અને નક્ષત્રની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો મિત્રો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે। મિત્રો, દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ બંને તબક્કાઓમાંથી હંમેશા પસાર થવું પડે છે। જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે। મિત્રો, ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમને વર્ષ 2025માં ખૂબ જ સારા અને સમાચાર મળવાના છે અને આ રાશિઓ પણ દેવી લક્ષ્મી મહેરબાન થવાના છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં આપણે આગળ જાણીશું કે તે ભાગ્યશાળી 4 કઈ રાશિ છે જેમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે અને શ્રી શનિદેવ મહારાજના પરમ આશીર્વાદ મળશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને દિલથી લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં અને હર હર મહાદેવ જરૂરથી લખજો। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના લોકોને જણાવે કે વર્ષ 2025ની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે। મિત્રો, નવા વર્ષમાં તમને ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળશે। તમારા માટે જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે। મિત્રો, વર્ષની શરૂઆત આર્થિક લાભ સાથે થઈ શકે છે। દેવગુરુ બૃહસ્પતિનું 3જા ભાવથી થનારું સંક્રમણ તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને તમારું નસીબ બદલશે। આ વર્ષે તમને તમારી પસંદગીની નોકરી મળી શકે છે। તમને વ્યવસાયમાં અપાર સફળતા મળશે। તમે આ વર્ષ દરમિયાન સતત આવક મેળવતા રહેશો અને તમને પૈસાની કોઈ કમી નહીં લાગે। ઉપરાંત દેવી લક્ષ્મીની કૃપાથી નવું વ્યવસાય શરૂ કરવા માટે આ એક શુભ સમય છે।
તમે કોઈ પણ લાંબા ગાળાના રોકાણમાં સારા પૈસાનું રોકાણ કરી શકો છો. આ વર્ષ તમે અપાર સંપત્તિને પણ કમાઈ શકો છો. આ વર્ષે તમારા કામમાં કોઈ અર્જન્ટ નહીં આવે અને તમારા કામ પૂરા થતા રહેશે. તમે જે પણ કામ હાથ લગાવશો તે સરળતાથી થઈ જશે. વર્ષ 2025નો મધ્યસ્થ સમય પણ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે, જે તમારા ભવિષ્યના નામનો મહિમા લાવશે. મિત્રો, તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે, પરંતુ તે અકબંધ રહેશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. આ વર્ષે તમને ભૌતિક સુવિધાઓની કોઈ કમી નહીં રહે. તેમજ મિત્રો, આ વર્ષે તમને તમારા જૂના દેવામાંથી પણ રાહત મળી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. આવનારો સમય તમારા જીવન માટે સારો રહેશે. આ વર્ષ મહિલાઓ માટે પૈસા કમાવવાની ઘણી સુવર્ણ તકો પણ લઈને આવશે. આ વર્ષે તમે ઈચ્છો તો વૃદ્ધિ મળી શકે છે. જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમને તમારા ચોક્કસ સફળતા મળશે. તમે વિદેશથી પણ આર્થિક લાભનો સંકેતો જોઈ રહ્યા છો. તે વિદ્યાર્થીઓ માટે વર્ષનો અંતનો સમયગાળો ખૂબ જ સારો અને અદ્ભુત રહેશે. શિક્ષણ ક્ષેત્રે તમારે મહેનતનું શુભ ફળ મળશે. આ ઉપરાંત તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, તમારું નવું જીવન તમારા માટે ખૂબ જ સારું રહેશે. મિત્રો, સ્વાસ્થ્ય વિશે જો વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. આ વર્ષ ફક્ત ખુશીઓ જ લાવી રહ્યું છે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆતમાં તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે. મિત્રો, વર્ષ 2025માં ગુરુ અને શનિનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. સિંહ રાશિના જાતકો ભાગ્યશાળી અને અદ્ભુત સાબિત થશે. ગુરુના રાશિ ચક્રમાં પરિવર્તનને કારણે તેમને સમાનતાને સુખ મળતું રહેશે. અને તમને એ પણ જણાવી દઈએ કે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવામાં પણ સફળ થશો. ભાગ્ય તમારા સાથમાં રહેશે, જેના કારણે તમારા પ્રયત્નો વધારે સ્થિર થશે. દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે, જેના કારણે તમારા પરિવારમાં વર્ષ 2025માં તમારા પર ધંધાની કમી નહીં રહે. અમે તમને જણાવી દઈએ કે નોકરી કરતા લોકોને નવા લાભ મળશે. તમને સારી નોકરીની ઓફર મળી શકે છે. તમને અચાનક આર્થિક લાભની 1 થી વધુ તકો મળશે. આવનારું વર્ષ રોકાણની દ્રષ્ટિએ ખૂબ જ નસીબદાર સાબિત થશે. જે કામ અધૂરા હતા તે નવા વર્ષમાં ચોક્કસ પૂરા થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન આપવામાં આવેલી પરીક્ષાઓમાં તમને સફળતા મળશે. માર્કેટિંગ અને મીડિયા ફિલ્ડ સાથે જે લોકો જોડાયેલા હશે તે લોકો માટે આ વર્ષ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. દેવગુરુ સિંહ રાશિના 11મા ઘરમાંથી પસાર થશે. આનો અર્થ મિત્રો એવો થાય છે કે તમારી નાણાકીય સ્થિતિ ઘણી સારી છે અને તમારી આવક અને તમારી બચતમાં પણ જબરદસ્ત ઉછાળો જોશો. તમારા પ્રેમ જીવનમાં પ્રેમના નવા ફૂલ ખીલશે. જે લોકો કુંવારા છે તેનો જલ્દી લગ્ન થઈ શકે છે. દેવગુરુ બૃહસ્પતિનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા જીવનમાં ખુશી આવશે. તમને નવા પૈસાની અસર નહીં લાગે. જે લોકો શેરબજાર અથવા લોટરીમાં રોકાણ કરે છે તેમને શરૂઆતના મહિનામાં જંગી નફો પણ મળી શકે છે. તમારી હિંમત અને બહાદુરી વચ્ચે અને આ વર્ષે લાંબી મુસાફરી શક્ય બની છે, જેમાં તમને નવા અને પ્રભાવશાળી લોકોને મળવાની તક મળશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને વર્ષ 2025માં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. નંબર 3,
તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025 તુલા રાશિના લોકો માટે ખૂબ શાનદાર અને સારું સાબિત થશે. નવા વર્ષમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. મિત્રો, દેવી લક્ષ્મીની કૃપાથી તમને સારી તકો પણ મળી શકે છે. તુલા રાશિના જાતકોને ગુરુના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે, જેના કારણે તમને નોકરીમાં પ્રમોશન અને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે. આ વર્ષે તમારા જીવનમાં તમારી અપેક્ષાઓ કરતાં કંઈક મોટું થવાનું છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. જે લોકો લાંબા સમયથી વિદેશમાં ધંધો કરી રહ્યા છે તેઓને હવે માત્ર નફો મળશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, નવા વર્ષમાં તેમણે સફળતા મળવાની છે. જેના કારણે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના પર લક્ષ્મીજીની આ કૃપા વર્ષે તમારા પર સાથોસાથ હશે. જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ નવા વર્ષમાં તમારું સપનું પૂરું થઈ શકે છે. મિત્રો, સ્વાસ્થ્યની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. ત્યારબાદ આવે છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને આ વર્ષે 2025માં ઘણો ફાયદો થવાનો છે. વર્ષના મધ્યમાં દેવતાઓના ગુરુની ચડતી ગ્રહમાં સ્થાન આપવામાં આવશે. આ સાથે શનિ પણ માર્ચમાં મીન રાશિમાં જશે અને આ રાશિના કર્મગૃહમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળી શકે છે. સુખ, સમૃદ્ધિ અને ધન હશે અને શત્રુઓ પર વિજયની સંભાવના છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ ભાગ્યશાનમાં હાજર રહેશે. આવી સ્થિતિમાં તેઓનું પરિણામ પણ આપવાના છે. કુંભ રાશિમાં રાહુનું આગમન લગ્ન જીવનમાં સુખ જ લાવી શકે છે. અવિભાજ્ય લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તેનાથી પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. આ સાથે જ ધંધામાં ઘણો ફાયદો થવાનો છે. ગુરુ 9મા, 8મા અને 7મા ભાવમાં શુભ ફળ આપશે. આવી સ્થિતિમાં તમને વિદેશ જવાનો મોકો મળી શકે છે. આ સાથે જ નોકરી મળવાના ચાન્સ વધુ છે. બાળકોની ઘણી સમસ્યાઓ પણ ઉકેલી શકાય છે. માર્ચ 2025માં શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં તે મિથુન રાશિમાં તાંબામાં રહેતો હશે, જેના કારણે આ રાશિના લોકોને બમ્પર લાભ થઈ શકે છે. શનિની વિશેષ કૃપા રહેશે. તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. શનિ 10મા ભાવમાં હોવાના કારણે આવવાનું છે સમાજમાં માન સન્માનની સાથે સાથે અઢળક ધન કમાવવામાં શનિ સફળ રહેશે. બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. તેની સાથે નિર્ણય લેવાની ક્ષમતામાં પણ વધારો થશે. આવી સ્થિતિમાં તમે ભવિષ્યને લઈને ઘણા નિર્ણયો લઈ શકો છો. આનાથી તમે ઘણી સફળતા મેળવી શકો છો. શનિ તાંબાના ચરણમાં હોવાને કારણે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. ચોથા અને 10મા ભાવમાં શનિની પૂર્ણ દ્રષ્ટિ રહેશે. આ પરિસ્થિતિમાં માતાને ઘણો ફાયદો મળી શકે છે. માતાની લાંબી સમયથી ચાલી રહેલી બીમારીઓ હવે અંત આવી શકે છે. 7મા ભાવમાં ગુરુ અને શનિની શુભ સ્થિતિને કારણે લગ્નની સંભાવનાઓ છે. આવી સ્થિતિમાં લગ્ન જલ્દી જ થઈ શકે છે. આ સિવાય નાણાકીય તંગીથી સંબંધિત ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. મિથુન રાશિના લોકો માટે એકંદરે વર્ષ 2025 ખૂબ જ સારું રહેવાનું છે. ધન્યવાદ.